આ મિત્રો લાલો ફિલ્મના બધા મિત્રો મારી પાસે ગીત રેકોર્ડ કરવા આવ્યા. મેં 2 વાર એ લોકોને પાછા મોકલ્યા. પૂછો એમને, કારણ કે ગીત બરાબર હતું નહીં. મારો આત્મા મને એમ ન કે હું પૈસા લઈને ગાઈ લઉં પછી ચાલવું હોય તો ચાલે. નામ તો જોડાયેલું છે ને સાહેબ. આટલા વર્ષો નાખ્યા છે, આપના પ્રેમ થકી નામ બન્યું છે. પછી ગમે એમ લોટમાં લીટા કરી. હા, ધન્યવાદ. રામ કિસી કો ઈ પેલા વાત કરી દઉં. ઘણા કલાકારો, બધાને પ્રણામ છે મારા પૂર્વ સૂર્યને, પણ કલાકારોનો એકદમ બ્લાસ્ટ મળી જાય અને પછી જો કંઈક પાછું પડી જતું હોય, ઓછું થતું હોય તો એમાં ઓડિયન્સ જવાબદાર નથી, કલાકાર પોતે જવાબદાર છે. કારણ કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં મેરો રામ, અપને આપ મર જાત હૈ કરકે કુડે કામ. તમારું સમાજમાં, કલાકારમાં રાજ સાંભળવા જેવી બાબત છે કે નામ થાય પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. નામ થાય એટલે રોજ તમારે સક્સેસ થવું પડે. અમારે દરરોજ પરીક્ષા હોય સાહેબ, દરરોજ અમારે સફળ થવાનું, દરરોજ પાસ થવાનું. ને ફૂલ્લી પાસ થાય તો સારું હાલે, માપે હોય તો માપે હાલે. હા, એટલે એ લોકો મને પૈસા આપવા રેડી હતા. એ જુનાગઢ થી કોઈ સુરત થી આવ્યા હતા. જો મારે ખાલી લોટમાં લીટા કરવા હોય તો હું ગાઈને સીધું મૂકી દેતી, પણ મેં એમને 2 વાર પાછા મોકલ્યા. એમનો સંગીતકાર લગભગ ઓસ્ટ્રેલિયા છે ને, એને ફોન કર્યો. મેં કીધું આમાં આટલા આટલા તમે તફાવત કરો તો મને મજા આવે. કારણ કે સ્થાયી અંતરનો ગ્રાફ બનવો છે ને, પિક્ચરનો ગ્રાફ બનવો જોઈએ, ગીતનો. એ ગ્રાફ બનાવ્યો ને ઠાકરની એવી દયા થઈ મારા બાપ. એટલે તો હું ઈ કહેતો હતો કે માથું કૂટે માનવી ત્યારે વીઘો એક માંડ પવાય, અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. ગુજરાતી ફિલ્મ જગતના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ ઝીલાયેલું, સૌથી વધુ પ્રેમ પામેલું ને સૌથી વધુ આર્થિક ઉપાર્જન કરનારું આ પહેલું ફિલ્મ છે લાલો. એના મિત્રોને તાળીઓના ગણગણાથી વધાવો. 50 કરોડની તો પાર થઈ ગયા. ઉભા થાવ. ધન્યવાદ, ધન્યવાદ. 50 કરોડ ને પાર થઈ ગયું. હજી મને એમ લાગે 100 કરોડ થશે. મારી એવી ઈચ્છા, આશા અને પ્રાર્થના બધું છે. ઈ થોડો ફેરફાર કરાયો તો હે ને. મારે વાવને એ દિશે ત્યારે નથી તે માળો તારો, નથી સર મારે વાવને એ દિશે જીવડા તારે ના જાઉં, નથી જાય માળો તારો, નથી સારા. બાકી તો બધું એ ખોટું, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો. સાચો માયા કેરી ચાદર ઓઢી પામે કસુએ, ઓ માયા કેરી ચાદર ઓઢી પામે કસુએ. ચાલીને મારો રથ, ચાલીને મારો રથ થઈને પામે રે કસુએ નહીં. ઓ ધીરો ને વ્યાકુળ થઈને પામે રે કસું. ભોળાને તમે ભજી લો ને દિન રાત, લાલાને તમે ભજી લો ને દિન, કૃષ્ણ સદા સહાય દે. દસ દસ મેં તો નાદાન હું આમી.
સાહેબની ગાદી લેતા આવજો નેક્સ્ટ પ્રોગ્રામ આવો ને. હા, તો આવજો ત્રીજા નંબરનો સોફા.
ગઢને સાગરના મોતી કેવા મોતીડા છે આપણા મારા બાપ. એક છાવડામાં ભજન ને મૂકો, એક છાવડામાં લોકગીત ને મૂકો, લગ્ન ગીત ને મૂકો. આ લોકજીવનની વાતો છે, ઝીણા ઝીણા મોતી છે મારા બાપ. એમાં કહે છે પરિવાર હોવો જોઈએ, આંબાના વૃક્ષ જેવો હોવો જોઈએ, મોટો વડના ઘટાદાર વૃક્ષ જેવો હોવો જોઈએ. આ કોયલ જોઈ કેટલાય બહુ ઓછા માણસો જોઈએ છે. એટલે જે પરિવારમાં દીકરી પરણીને આવે છે એનો અવાજ મીઠો મીઠો આખા પરિવારમાં આખા ફળિયામાં સંભળાય પણ દેખાય નહીં એવી મર્યાદા વાળી દીકરી. આ વાત એની છે. અને મોરલિયો મારો મોરલિયો રે ગઢને કાંગરે એ માણા એ હોશીલા વિરા તમે કોયલ ને રે ઉડાડી દોયા રે અતરિયા વિરા તમે કોયલ ને કોયલ માંગે કડનાની જો કોયલ વાગે એટલે વડીલ માણસને પણ લગ્ન કરવાનું મન થઈ જાય. કોયલ બોલે ઢોલ વાગે એમ થાય ભાઈ 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 ભાઈ. લોકસાગરના ઘણા બધા મોતી તમે બધા બિરાજમાન છો. અમારો લોકસાગરનો નવું ચમકદાર મોતી અમારો રાજ ગઢવી બેઠો છે. એની હગઈ થઈ છે એટલે એનું લગ્ન ગીત ગાવું એકાદું. કોયલ માંગે ચુંદલડી જો મારો રાજ ભાઈ માંગે રે એક લટિયલના એ માણા મારો રાજ આપણા લગ્ન ગીતની પરંપરા છે. સાંજ રે એ પડીને રે એ પડીને મારી લાડકડી ના ને કહેતા ગામના ગોવાળિયાને કહેતા. કારણ કે ત્યારે મોબાઈલ જેવું કઈ હતું નહીં.
આ વધુ વ્યવસ્થાએ જ અવ્યવસ્થા ઊભી કરી ભાઈ. કોઈ જાતનું સિક્રેટ નહીં, કોઈ જાતનું સરપ્રાઈઝ નહીં. ઓલી તો જામ ધૂળની ડમરીઓ ઉડતી હોય, હાથના નેજવા કરી કરીને ગાડાની જાનની વાટ જોવાતી હોય. એ સાંજ રે એ પડી મોતીડાની માળા કરવાની છે આપણે મારા બાપ. પણ સમય આપણી પાસે મર્યાદામાં હોય છે, કારણ કે એ તો રાતના ડાયરા આખી હમી હાંજમાં ચાલુ થાય, હવાર સુધી ચાલે. અહીંયા તો બાથરૂમમાં બુલેટ ફેરવવાના છે ભાઈ આપણે. કેટલી ઘડી ફેરવી શકો તમે? હા, મારી તે નથનું નથણી લડી લડી જાય રે સાયવા એ મીઠડા. સાઈબા નથણી રે ઘડાવો એવી નથણી રે સુરત શહેરનું હોનું મંગાવો હવે અમદાવાદી મોતી રે સાઈવા. આ મોતીડા અમદાવાદમાં કેદી ના મળે મને ખબર નથી ભાઈ. તમે સુરત શહેરનું હોનું મંગાવો અમદાવાદી ઝીણા મોતી રે સાઈવા. એની રૂડી નથણી રે એની નથણી રે ઘડાવો માણા એ રાજ. લગન છે ને લાકડાના લાડવા જેવું છે ભાઈ. છેટો પડ્યો કોકની થાળીમાં લાકડાનું લાડુ આમ મસ્ત બનાવીને કલર બલર કરીને ખસખસ લગાડીને મૂક્યો હોય.
ખાઈ પસ્તાય નો ખાઈ પસ્તાય ભાઈ. તમને સમય હોય તો એક વાત કરી દઉં. ગામડામાં ચોર આવ્યા ને ઘણા નગર શેઠના હવેલીમાં ચોરી કરી. ઘણો બધો મુદ્દામાલ કુલદીપભાઈ લઈ આવે, તમારી ભાષામાં મુદ્દામાલ કેમ. એક ગામમાં ખંડેર જેવા મંદિરમાં બધું ભેગું કર્યું અને કે ભાગ પાડેલી. બોલો કે ભાગ પાડેલી પણ લાગે છે કે મંદિર છે. તો કે ભગવાનને પહેલા દર્શન કરી લે. જુઓ, ચોરોમાં નીતિ હતી ભાઈ. હા, ભગવાનના પહેલા દર્શન કરી. ગણપતિ બેઠેલા, મોટું પેટ, માથે બાવા બાજી ગયેલા, કારણ કે ખંડેર હતું મંદિર. એક ચોર અળવિત્રો હતો થોડો, એને જોયું ગણપતિની ફાંદ મોટી અને ડૂંટી ઊંડી. તુષારભાઈ, એને ડૂંટીમાં આંગળી ભરાઈ. હવે આ તો વર્ષો જૂનું, એમાં એક વીંછી, એવો ઝેરી વીંછી હતો, એને ડંચ માર્યો. પણ ડંચ મારતા કે આ હા 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 હા, કઈ ટાઢું કે. બીજા ચોરને એમ થયું કે હું જોઉં કેવું ટાઢું છે. બીજાએ, ત્રીજાએ, ચોથાએ, ચારે જણાના મોઢામાં 15 મિનિટ પછી ફીણ આવ્યા. વાત ઈ છે કે એકે બીજાને કીધું હોત તો બીજા 3 તો બચી જાત ને. આપણા બાપુજી આપણને ન કીધું કે લગ્ન ન કરતા, એના બાપુજી એના દીકરાને ન કીધું. કોઈ મારા દીકરા કોઈને કીધું જ નહીં, બધાને હોડાવા દીધા. વન રાતે વનમાં લગ્ન કરવા જોઈએ ભાઈ. ભીમભાઈ હિંમત નો હારતા. એક માણસે કબીર સાહેબ ને પૂછ્યું, તુષારભાઈ, કે લગ્ન કરવા જોઈએ ખરા બપોરે? જો સંત તો શું જવાબ દે. આ લોક સાગરના મોતી છે ને, મને જેટલા યાદ છે એટલા મોતીડા તમારે પાસે મૂકું મારા બાપ. ખરા બપોરના કબીર સાહેબ ને કે સાહેબ બંદગી સાહેબ સબકા બાપ હૈ, બેટા કિસી કા નાય, જો બેટા થઈ અવતરે વો સચ્ચા સાહેબ નાય. કબીર સાહેબે કાંઈ જવાબ આપ્યા વગર એમના ધર્મ પત્નીને કીધું કે એક દીપક પ્રગટાવીને લઈ આવો. એટલે કબીર સાહેબના ધર્મ પત્ની કાંઈ પણ વાત કીધા વગર દીવો પ્રગટાવીને લઈ આવ્યા, ટેબલ ઉપર મૂક્યો. ઓલા માણસો કાંઈ સમજ્યા નહીં. ઓલા વ્યક્તિ પૂછનારે કબીર સાહેબને કીધું કે ગુરુજી તમે કાંઈ જવાબ ન દીધો. તો કે આ જોયું? તો કે શું ખરા બપોરે દીવાની કાંઈ જરૂર છે? તો કે ના. તો એ પૂછ્યું નહીં શું કામ છે ને અત્યારે દીવો શું કરવો છે. આવા મળે ને તો કરાય. વન રાતે વનમાં વન રાતે વનમાં ઓલા રે ખમાયું સોનલ સોનબા સારા જગદંબા સોનબાઈ માનો શતાબ્દી વર્ષ ચાલે છે ત્યારે 22 ડિસેમ્બરે મઢડા સોનલબીજનો મહોત્સવ છે. તમે બધા પધારજો. મને યાદી આવી કારણ કે ઢાળી છે. આમાં તો શું લોક સાગરના મોતી એટલે यूं કેલે કે પાત में पात पात में पात यूं कविया की बात में बात बात में बात. ક્યાંથી નીકળે ક્યાં ધારા જાય વળી પાછી આવી જાય. એ આવી જશો આપણે, મને ખ્યાલ છે. રાજી રે ખમાયું સોનલ તને ઘણી રે
આજ આમાં વિશ્વ વંદની સંત પૂજ્ય મોરારી બાપુની ચોપાઈનો ઢાળ લીધો છે મેં એક અંતરામાં. કાળા વાદળ વળિયામાં કાળી રાત્રિને અંધારી, કાળા વાદળ વળિયામાં કાળી રાત્રિને અંધારી, વીજળી રૂપે જબકી સોનલ આવીને અજવાળ્યું, વીજળી રૂપે જબકી સોનલ આવીને અજવાળ્યું, જાજી રે ખવાયો સોનાઈ રાણી રે ખવાયો, ચારણ દૂરની કારણ માતાજી તુને ઘણી રે નલગારી એમ કે છે કે આવું એક નહીં 14 બ્રહ્માંડ છે, 14 બ્રહ્માંડ નો અધિપતિ દેવ ને દેવ મહાદેવ થી મોટો બ્રહ્માંડમાં કોઈ દેવ નથી. જગત ભલે ને વાતો કરતો આ મોટા નાનાથી આ મોટા ના, અરે મહાદેવ થી મોટો કોઈ બ્રહ્માંડમાં દેવ નથી સાહેબ. અને અનહદનાદમાં યાદ કરી દેવ ને દેવ શિવને, શિવ 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 એક 2-5% માણસો રહી ગયા, બાકી લગભગ તમે બધા જાગૃત તો છો લાગે છે મને. જાગૃત હોય તો જ અમદાવાદમાં હોય ને. બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી આધિ વ્યાધિ અને ઉપાધિ 3 જ પ્રકારના દુઃખ છે. દુઃખના પ્રકાર 1000 છે પણ મૂળ 3 ભાંગીને ભોગો કરી નાખે. જેને દુનિયાનું કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય એ બેઠા રહેજો. તમામ સુખો તમારા ખોળામાં આડોડતા હોય તો તમને પ્રણામ, પણ ક્યાંય ખૂણે ખાચરે પડ્યું હોય મારા બાપ તો આ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ, બુક એટલે પુસ્તક, પુસ્તક એટલે ગ્રંથ, ગ્રંથ એટલે સરસ્વતીનું પ્રતીક છે મારા બાપ. સરસ્વતીના ખોળામાં, સાબરમતીના ખોળામાં બેઠા છે ત્યારે ઘણાને વળી એમ થાય કે આપણો પાડોશી બોલે છે ને હર હર, આપણે નથી બોલવું, ક્યાં સાંભળવાનો. બિલકુલ સાંભળે. ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. એટલા માટે એવો પડકારો કરો મારા બાપ. આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 ભોલેનાથ. દુખી તો બધાય છે ભાઈ. મને એમ કે અમારા મંજીરા વાળા દુખી છે, પણ મૃત્યુલોકની તાસીર છે. આ પરમાત્મા કૃષ્ણ અવતાર લઈને આવે, એને દુખી થવું પડ્યું છે. પરમાત્મા રામ અવતાર લઈને આવે, નકર રામના નામ લેવાથી મારા તમારા ભવના પાપ બળી જાય. કવિ કાગ બાપુ એક દુહામાં કહે છે
કે સીતા મંગળ 4 ફેરા રાઘવને ફરી. જેનું નામ લેવાથી સાહેબ મારા તમારા ભવના પાપ દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય, દરિયા પાર વ્યા જાય. જેનું નામ માત્ર લેવાથી, કારણ કે સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિવંશ નામના ગ્રંથમાં કહે છે, નામ સમો વડ કો નહીં, જપ તપ તીર્થ જોગ, નામે પાતક છૂટશે, નામે નાશે રોગ. એવું પરમાત્મા રામનું નામ, પણ તે છતાં ભગત બાપુ કવિ દુલાભાઈ કાક કહે છે કે સીતા મંગળ 4 ફેરા રાઘવ ને ફરી, પણ સુખ ન દીઠ્યું લગાર, એ તો કાયમ દખણી કાગડા. પણ ફેર એટલો પડે ભાઈ કે બંદૂક વાગવાની હોય, સદગુરુની કોઈ બુદ્ધ પુરુષની તમારી કુળદેવીની કૃપા થાય, બંદૂક વાગવાની હોય તો લીટો થઈને નીકળી જાય. મોટો ઘેરો ઘા વાગવાનો પણ ગહોરકો થઈ જાય. ડોનાલ્ડ ટ્રમ્પને ન થયું ઇલેક્શન વખતે. કોઈને એવો ફાંકો હોય તો કાઢી નાખજો ભાઈ. સિક્યુરિટી એનાથી વિશેષ તો કુલદીપભાઈ કોની હોય? વિશ્વનો જમાદાર છે અત્યારે અમેરિકા, અને એનો પ્રેસિડેન્ટ. એના ભાષણમાં કોકે ઠોકી આમ કરી, આમ 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 કરી, આમ નમી ગયો. મને એમ લાગે છે કે ઓલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ઓપનિંગમાં અમારા બધાનો કાર્યક્રમ હતો ત્યારે આવ્યા હતા. એકાદા શિવ મંદિરે મોદી સાહેબે માથું નમાવ્યું હોય ભાઈ, નકર આ મૂકે શાર્પ શૂટર અમેરિકાના. હવે એક સરપંચ આરે બાંધવામાં જો સરપંચ જીવતો રહી જાય તો આપણને જીવતો ન મૂકે ને. આ તો બુક કેવો છે વિશ્વનો મહાસત્તા, હાવ ગાંડીનો છે ભાઈ. પણ શિવની કૃપા થાય, તેરી કૃપા બિના हिले न एक भी अणु, लेते हैं श्वास तेरी दया से तनु. हरि એકવાર મારા બાપ હર હર નું નામ લગાડ્યું. આદિ અનંત શિવ ભોલે મહાદેવ,
શિવને ભજી લો, ભોળાને ભજી લો. ભોળાને તમે ભજી લો ને દિલરા, દાદાને તમે ભજી લો ને દિલરા. સુરો બ્રહ્માંડમાં ફરે છે. કેટલાને ખબર છે? પાટણ થી પટોળા લેતા. પટોળા લેવા કેટલા ગયા આમાંથી? ઓહો, 3 જ આદુભાઈ, એ અમે એક તો મૂકી દીધો. આ ભરતદાનની એક સત્ય ઘટનાની વાત કરી દો. તમે છેલ્લા અંતરામાં બેન કેવું છે, કેટલું સારું માગે છે. તમારે તો થાવું હોય ને પટોળાના ભાવ તો ખબર પડે. ઘરેથી કોઈ પણ વ્યવસાય માણસ નીકળે એટલે એના ધર્મપત્ની પૂછીને ક્યાં જાવ છો, શું કામે જાવ છો. નોકરિયાત હોય એને વાંધો નથી, એને ખબર જ હોય કે આટલા વાગે આ જગ્યાએ જશે. અમારે તો રોજ ગામ બદલાય. ભરતદાન નીકળ્યા અમારે પાટણ રોટલિયા હનુમાન કાર્યક્રમ. એ મંદિર કુલદીપે દર્શન કરવા જેવા છે. અહીંયા હનુમાનજીને તેલ નથી ચડતું, સાકર નથી ચડતી, નારિયેળ નથી ચડતું. અહીંયા રોટલા ને રોટલીનો પ્રસાદ મૂકવામાં આવે છે માનતા. અને એ રોટલા રોટલી જે થાય એ બધા શ્વાન કૂતરાઓ માટે, પશુઓ માટે એનો ઉપયોગ થાય. અહીંયા કાર્યક્રમ ને ભરતદાન નીકળ્યા ઘરેથી. પૂછ્યું બેને ક્યાં જાવ છો? તો કે પાટણ. ઓહો, તો કે પાટણ થી પટોળા લેતા આવજો ને. ભરતદાન કે એક શું 2 લઈ આવું. ભરતદાન એમ કે હશે 500, 700, 1000 રૂપિયાનું. જેવા પાટણમાં ઉતરે એમ સડાપ 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 સડાપ. આ બધી લોક જીવનની વાતોની સ્ટાઇલ છે. આ એક પટોળા વાળાની યાદ કે પટોળા દેખોડો, પટોળા વાળો ફરાળ 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 ઢગલો કરી દીધો. 2 આપો કે
બે આપ્યા પછી પેકિંગ કર્યા પછી ભરતદાને ભાવ પૂછે, શું ભાવ? બોલો કે 3,40,000 રૂપિયા. અને ફૂલ એર કન્ડિશનમાં ભરતદાને આમ ટસિયા ફૂટ્યા, પ્રસ્વેદ બિંદુ ક્યાં શિષ્ટ સાહિત્યમાં પરસેવાને પ્રસ્વેદ બિંદુ કે તુષારભાઈ, ખોટો ન હોય તો. હા, બધું આવી જાય. મોતીમાં તો આખી માળા આવી જાય મારા બાપ. ભરતદાન કે મારો કાર્યક્રમ છે, કારણ કે અમે કલાકારો પ્રોગ્રામમાં જાય ને ત્યારે માપે રૂપિયા હોય ભાઈ. મારે પાસે 200-500 રૂપિયા હોય, કારણ કે કોઈ જયારે પૈસા નહોતા ત્યારે આખું ગામ લેતું, હવે છે તો કોઈ માલ લેતા નથી. બોલો, આ સમાજ તો જુઓ તમે સાહેબ. કોઈ અને લોકો લોકસંગીતને પ્રેમ કરે છે, કલાકારોનું પ્રેમ કરે છે. પેલા 10 રૂપિયા ગામમાં કોઈ બાકી રાખતું નહોતું, અને હવે 150 રૂપિયા થાય તો કોઈ લેતું નથી. ના ના, તમારે ન લેવાય. મેં કીધું અમારા કેમ ન લેવાય? જો લેવા ન લેવાતા હોય તો પેલા હું કામ લેતા હતા? મેં કીધું પણ સમય બલવાન નહીં પુરુષ બલવાન. ભરતદાન કે હમણાં વળતા પ્રોગ્રામ માંથી આવું ને એટલે આ જબ્બાનું ખિસ્સું ભરાઈ જાય. પણ 3,40,000 તો હું ન ચૂકવી શકું. અમરબેનો કાર્યક્રમ હતો, એમનું સાહિત્ય તો અનમોલ છે, અનમોલ છે ભાઈ, અમોલ છે. પણ પછી પાટણમાં જે મિત્રો ગયા હશે એમને ખબર છે કે પાટણના પકોડા વખણાય, ભજીયા, ઓલા કઠિન પકોડા. 150 રૂપિયાના પકોડા પાર્સલ કરીને આવી ગયા. મારી હાટુ પાટણથી પટોળા મોંઘલાજો, એમાં ઉડા ગલિયા ચિતરાવજો. ઋષિરાજ ચારણો નંદ કરાવે ત્યાં. શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો. ઋષિરાજ ચારણો નંદી કરાવે ત્યાં કરે છે વેદની વાત. ભોળાને ભજી લ્યો, શિવને ભજી લ્યો, ભોળાને ભજી લ્યો. ભોળાને તમે ભજી લો ને દિનરા, શિવને ભજી લો ને દિનરા. જૂના જમાનાના ગીતો હતા સાહેબ. અત્યારે તો મારો નાક જાણે કોણ લખે છે. અમુક ગીતો સારા આવે. મારે આગળ ઉપર જવું છે વાત. મંચ પર જે કલાકાર મિત્રોનું સ્વાગત થયું, લાલો ફિલ્મ, ઐતિહાસિક ફિલ્મ, એ મિત્રોને એકવાર તાળીઓના ગડગડાથી વધાવો. પરમ દિવસ મેં ગધેથડના કાર્યક્રમમાં વાત કરી કે ઓ
ઘણા બધા બહેનો દીકરીઓની હાજરી છે. મને લાડકીની ફરમાઈશ, એક મિત્ર ક્યારના મોબાઈલ ઊંચો કરી કરીને દેખાડે, મારી સુરતા ભંગ કરે છે, પણ કાંઈ વાંધો નહીં, ફરમાઈશ તો એના થકી જ થયો ને. પણ લોક સંગીતની આ અમૂલ્ય રચના છે મારા બાપ, કારણ કે લોક જીવને બહુ ઝીણી ઝીણી વાતો જોઈ છે. દીકરો જન્મે કે દીકરી જન્મે, દીકરો જન્મે બાપને યાચક બનાવે છે. તમે સાંભળજો મારી વાત. દીકરો જન્મે બાપને યાચક બનાવે. કઈ રીતે? કે મિલિયોનર હોય, કરોડોપતિ, રૂપિયા નાખે માગ ન હોય, પણ ઈ ગગો 22 વર્ષનો થાય ત્યારે એને પરણાવવા તો કન્યા માગવા જવું પડે. દીકરો જન્મે બાપને યાચક બનાવે અને દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે. ભલે હાવ ફાટેલ ઝૂંપડામાં બાપ રહેતો હોય, આખી જિંદગી દરમિયાન, આખા જીવન દરમિયાન એક પણ રૂપિયાનું દાન ન કરી શકે, પણ હિન્દુ શાસ્ત્રમાં, સનાતન ધર્મમાં કન્યાદાનથી મોટું કોઈ દાન નથી. એટલે દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે જન્મતા વે. ત્યારે એક બે મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન થઈ. જો બધા આપણે મોબાઈલ આપણા ખિસ્સામાં છે, મને એ નથી સમજાતું કુલદીપભાઈ કે હું લોક સંગીતના સૂરને લઈને, લોક સંગીતની વાતો લઈ દુનિયાના દેશોમાં જ્યાં ગુજરાતી વસે છે સાહેબ, ત્યાં હું ફર્યો છું, કોઈના ખિસ્સામાં મેં 2 મોબાઈલ નથી જોયા. અને આયા મારા દીકરા 3 રાખે. ધંધા શું કરે? હું ગોતું છું કેદીનો, મારું સંશોધન ચાલુ છે. જેના ખિસ્સામાં મોબાઈલ હોય એને ફ્લેશ લાઇટ ઓન કરવા વિનંતી. જે ઓન ન કરે અને એની માના સોગન છે. માં તો માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ. આનંદ કરાવવા માટે કહું છું મારા બાપ, કારણ કે સ્ત્રી છે એ શક્તિ છે. શક્તિ દરેક પુરુષના જીવનમાં 4 અલગ અલગ સ્વરૂપે આવે છે. જાગતા વેદ, જન્મતા વેદ ભાગ્યશાળી હોય તો માના દર્શન થાય. એથી વધુ ભાગ પ્રબળ હોય તો રાખડી બાંધો વાળી બેન મળે. એથી વધુ ભાગ્યશાળી હોય તો ઘરે પત્ની મળે. ઘણા આમાં રહી જાય છે. અને સૌથી તમારો ભાગ્યનો ઉદય થવાનો હોય મારા બાપ, તો તમારા આંગણામાં રમતી દીકરી મળે તમને. એટલા માટે દોરીએ ખીંચી દોરી પલીને કી તુને मेरे सपनों सुनाया सारी रात, भले बगिया तेरी छोड़ी, भले निंदिया तेरी छोड़ी, बस इतनी सी बात तो रखियो मेरी बात, तेरी लाडकी में, तेरी लाडकी में, तेरी लाडकी में सुनना तेरा साथ, तेरी लाडकी में, तेरी लाडकी में, तेरी लाडकी में
હા મોબાઈલ મૂકી દીધો, ચાલુ રાખો ચાલુ. આમ તો આખો દી કારણ વગરની બેટરી બાળો. હે આંબલી ને પીપળી રે જોશે તારી વાત, હે રામડી કરશું અમે ફરિયાદ. મારી લાડકી ને ઘણી મારી દીકરી રે એ મીઠુડી અમે જોશું રે તારી વાત. એ ખમ્મા ઘણી તુને ખમ્મા ઘણી મારી લાડકડી રે ઘણી ખમ્મા મારી લાડકડી રે ઘણી ખમ્મા મારી લાડકડી રે ઘણી ખમ્મા. ઓ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા કેવી લગાડી રે માયા માયા. આ 15% તમારી તાલી નહીં હાલે કનૈયાના નામ માથે સાહેબ. આટલી તો મારી ગેલેરીમાંથી ગાઉં ને આમ દ્વારિકાનો નાથ મારો, આટલી તો સોસાયટીમાં પાડી લે ભાઈ, આટલો ધક્કો ન ખવાય. હાલો તાલી, હાલો હાલો ભાઈઓ હાલો. ઓય જેકેટ જર્કીન મોબાઈલ જોવા આવ્યો છે, હાથ મોબાઈલ મૂકી દે. ઓય તને કહું હાથ ઉપર સાબાસ. મારા દીકરા પહેલી લાઈનમાં બેન પાસે મોબાઈલ જોવે છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે માયા ભમર. તાલે તાલે ઓ લાલ બિસ્કોટ હાથ ઉપર સાબાસ. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને કેવી માયા મુને લગાડી રે માયા માયા. હે તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે સાહેબા. રાધાજીનો 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 શ્યામ મારો રાધા રણ છોડ છે, એને મને માયા માયા લગાડી દીધી માયા માયા. હે ગાયુનો ગોવા ઓ નંદના ને હડા મારે ગોકુળની ઓ નંદના ને હડા મારે એ મને હિલેથી છોડવી નહોતી ગોકુળની ગાવ.
છોડ છે એને મને માયા લગાડી દીધી માયા માયા લોક સંગીતમાં પણ શાસ્ત્રીય ઘણા બધા રાગોનો ઉપયોગ થયેલો છે તુષારભાઈ આ રાગ દ્વારકાનો નાથ પહાડી ઉપર છે हीरे मोती मैं न चाहूं मैं तो चाहूं संगम तेरा मैं तो तेरी सैया અંતરો મને કુલદીપભાઈ બહુ ગમે છે ये नरम नरम नशा जो बढ़ता कोई प्यार से घूंघटिया इतना उठाए अब बावरा हुआ मन जग हो रोशन ये नई नई सुहाग हो गई है तेरी जोगन कोई प्रेम की पुजारन मंदिर सजाए सैया पहाड़ी रागना गीतों से क्यों अद्भुत गीतों से पहाड़ी रागना ओ हमको मिली है घड़िया नसीब से जी भर के देख ली हमको करीब से ये शायद फिर से जन्म मुलाकात हो न हो लग जा गले उससे पहाड़ों का रेसाए पहाड़ों का क्या कहना के बारों महीने यहाँ मौसम કેટલા ગીતો ગાઓ મારે પહાડી ના આખી રાત નીકળી જાય સાહેબ ये दिल तुम कहीं लगता नहीं हम क्या ये दिल तुम कहीं लगता नहीं हम क्या करे तुम ही कह दो अब ऐ जाने वफा हम
उसके नाम से बन जाएंगे उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम बनवा जब ले हरी जब ले हरी शाने फरे छे गुमाનમાં શિવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં હો શિવ શાને ઓ શાને ફરે છે અભિમાનમાં ઓ અભિમાનમાં તારે રેવું ભાડાના કેવા કેવા પહાડીમાં લોક સંગીતના ગીતો છે એ જાણે મારું મકાન કર્યા રંગ ને રોગા આયા કલર કરે ને આયા કરે અમારે તો કરવા પડે ધંધારિયા રાત પ્રભુજી એક ખીમા મારું કર્યા રંગ રે રોગા જાણે કાયમ લીધું છે વેચાણમાં કાયમ લીધું છે વેચાણમાં તારે રેવું રે ભાડાના મકાનમાં શાને ફરે છે ગુમાનમાં સુદામાનો મિત્ર મારો સાધારણ છોડ છે એને કેવી માયા માયા જાણી રે માયા માયા मीठे मीठे गीत गीतवा आगे आगे चले हम एक लाइन मारी साथे गाओ तेरे मेरे होठ मीठे मीठे आहा आगे आगे चले हम અત્યારનું આ જેનજી પબ્લિક છે ને જેનજી કહેવાય કે જેનજી કહેવાય કે મારો નાથ જાણે એ તો એ પ્રેમમાં એવી હેરાન થાય છે આ એક ગીત સમજી લે તો હેરાન નહીં થાય છે આ ગીત વધાવો તાળીઓના ગળગડાટ જો બેન તાલી વગાડવાય આમાં પહેલી જ લાઈન મુકડું સમજવા જેવું છે તેરે મેરે હોઠો પે મીઠે મીઠે ગીત મિતવા આગે આગે ચલે હમ પીછે પીછે પ્રીત મિતવા તમારું વ્યક્તિત્વ એવું બનાવો કે પ્રેમ તમને ગોતતો આવે વાલા બાપુજીના મોટરસાયકલ ડીઝલ પેટ્રોલમાં ઉડાડો દર મહિને 20,000 ના અને પ્રેમ ન મળે મારા બાપ આગે આગે ચલે પીછે પીછે પ્રીત મિતવા મિતવા नीला आसमान सो गया नीला आसमान सो આ બધું તમારો પ્રેમ ગવડાવે છે મને સાહેબ કારણ કે આમાં તો એટલું બધું છે 30 વર્ષથી શું આમાં પણ આ તમારો વાલ છે અને વાલપનો વ્યવહાર અમારો રાજ બહુ સારું ગાય છે એક કડી ગાવા આવી જાય વધાવો તાળી દોડ 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 જુવાન છોજી દોડ દોડ ક્યાં તને ગોઠણે વાયો દોડ દોડ હાલ વાલા યા તો વાલા પનું છે
કાંઈ બોલવું નથી, કારણ કે ઉંમર પ્રમાણે કાંઈક બોલવા જાવ તો અતિશોક્તિ લાગે, થોડું વધારે લાગે. પણ જ્યારથી આ ગુરુ મળ્યા છે ત્યારથી જિંદગીનું વાલપ ચાલુ જ થઈ ગયું છે ને ક્યાં પહોંચવાનું છે હજી કઈ ખબર નથી. ગુરુના ખૂબ આશીર્વાદ છે કીર્તિભાઈના, આપ સૌનો પ્રેમ છે મારા બાપ. જો કઈ ગવાય નહીં ગુરુજી, પણ એક ઘડી વાલાયા તો વાલપનું સેવા એને પાર તું વાલાયા તો વાલપનું સેવા એને પાર તું તાર, વાલાયા તો વાલપનું સેવા એને પાર તું મારી નાખે ઉજાગરા દિને રાત, ત્યાં રમ્યા વ્યાખાના રાતડી. વાલા થોડો હરખ તો દેખા, આ બડેલા ને નાતું વાલા થોડો હરખ તો દેખા, બડેલા ને નાતું બાળ. વાલા થોડો હરખ તો દેખા, બડેલા ને નાતું બાળ. મારી આંખે ઉજાગરા એ વાલા ક્યાં રમ્યા હે જીહવા જપે તરાજા, મારી તો જીવે તારું નામ. એ જીહવા જપે તોળાજા, મારું જીવે તારું નામ. જીહવા જપે તારા નામ, મારી જીવે તારું નામ. મારી આંખે ઉજાગરા દિને રાત, ક્યાં રમ્યા અમારી લાઈનમાં કઈ સરકારી હતું નહીં સાહેબ, બધું અર્ધ સરકારી હતું. રામ ભરોસે, ભગવાન ભરોસે. જુનાગઢનો જગદીશ ડાભી નામનો એક યુવાન બેન્જો વાદક જંતર વાળો જુવાન, એ ધીમું જંતર વગાડતો, એને વ્યવસ્થિત માત્રામાં ગોઠવી અને ઈ પીસને કુલદીપભાઈ મેં નામ આપ્યું સરકારી પીસ આલી ગઈ. બોલો હા ઠોકો. આવી જા ઓ રસિયો રૂપાળો રંગ રેલિયો જાવું ગમતું નથી. રસિયો રે મન વસિયો રે રસિયો રૂપાળો રંગ રેલિયો કોઈને ઘેર જાવું ગમતું નથી. આનું પહેલી કડી મને એટલી બધી ગમે છે, રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી. સાહેબ ઘરે જાવું કોને ગમે, પણ જાય ક્યાં? જાય તો જાયગા. મારી માથે છે જમનાજીની હેલ રે, મારી માથે છે જમનાજીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી. આવી જા મારા
મારા કાળજા આવી જા. કૃષ્ણ બધે અલગ અલગ ગવાય છે. મધ્ય ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં બધે જ ગવાય છે. સૌરાષ્ટ્રની ધરતીમાં કનૈયો બેઠો. અમારો ગીરનો માલધારી ચારણ, રાજભા ચારણને કોઈ પૂછ્યું કે આ કનૈયો બેઠો છે દ્વારકામાં, તમને કેવો દેખાય છે? અને ગીરનો રૂખડીયો ચારણ લખે, હે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, બોલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકા નાથની તો વાત નો થાય. મીઠુડી મીઠડી એ મીઠી મીઠડી, અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, મેં તો દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકા નાથની તો વાત નો થાય. વાત નો થાય. એને તો મારા કાળિયાનો આપેલે રાજ, મારા દ્વારકાના દેવની તો વાત નો થાય. મુરલી ગોવાળિયો એ ગોવાળ મારો કોનો કોનો, મોરલી મોરલી. એ ભાગશાળી ચારણ નો ભીમરાણા ને, દેવ હોરુ આંગણિયાનો ડોલરિયો દે. ભાગશાળી ચારણ નો ભીમરાણા ને, દેવ હોરુ આંગણિયાનો ડોલરિયો દે. અવતારી જન્મી જા મોગલ માત, મારા દ્વારકા નાથની તો વાત નો થાય. ઉત્તર ગુજરાતમાં કનૈયો ગવાય છે, પણ હે ગોવાળિયો કોનુડો મુરલી વાળો, એ ગોવાળ મારો કોનો કોનો મુરલી વાળો, એ મુરલી વાળો એ નંદજીનો લાલો, મુરલી વાળો એ નંદજીનો લાલો. ગોવાળિયો ગોવાળિયો એ ગોવાળ મારો કોનો કોનો, મોરલી મોરલી મોરલી. કાળજા કાઢી નાખ્યા વાલા. વાહે તો ક્યાંનું ટોળું થઈ ગયું. તમે જોવું પાછે એ રમાન મજા કરે સાબરમતીના રિવરફ્રન્ટના મેદાનમાં. હાલો હાલો ભાઈઓ હાલો, મજા મજા. એ કોણ હજુરની મુરલી રે, ગોવાળિયાની છો વાગી વાગી વાગી. ગોવાળિયાની તો વાગી. એ વાગી 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 તું દ્વારકાની મોય, ભલે સબકીને હું જાગી. એ કોણ હજુરની મોરલી રે, ગોવાળિયાની ચોક વાગી.
ગોપીઓ છેડે પડી રે એ કોણ જીલવા હેડો રે ગોપીઓ છેડે પડી રે કોના થોડો ગાયો તાજે રે આ તો દળ રેવા દે રે કોના થોડો ગાયો તાજે રે આ તો દળ રેવા દે કમર ઘાઘરા વાળી રે કોનાની વહુ રૂપાળી એ કમર ઘાઘરા વાળી રે કોનાની વહુ રૂપાળી રે સાહેબ મારું મૂળ વતન મધ્ય ગુજરાત અહીંયા મધ્ય ગુજરાતના ચારણો બેઠા છે તમે ધીમે ધીમે તમારા સ્ટેપ ચાલુ જ રાખજો વાત આવે ત્યારે ધીમે ધીમે થાક ખાઈ લેવાય ને મધ્ય ગુજરાતમાં તુષારભાઈ કનૈયો ગવાય છે પણ એ એને કનૈયો નથી કહેતા દ્વારિકાનો નાથ નથી કહેતા ઉત્તર ગુજરાતની માફક કોનુડો નથી કહેતા મધ્ય ગુજરાતમાં કનૈયો બેઠો એને ઓ ડાકોરના ઠાકોર ભલ્યા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ તમારે 3 વાર બોલવાનું છે ભાઈ ખોલ 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 ઓ ડાકોરના ઠાકોર ભલ્યા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા હે જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો જય રણ છોડ દુનિયાનો દાતાર બની તું કેનું બની ગયો કઠોર ડાકોરના ઠાકોર ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા એ ખોલી નાખ બાપો બાપો આગળની એ રમી લો કાઢતા કાઢીને રમો વાલા શામળિયા થોડી ધજા લહેરાવું એ તારા પારે વાલાયા હું તો શામળિયા થોડી ધજા લહેરાવું હે અકળાયો હું જાણો ત્યારે આવ્યો તારે દુનિયાનો દાતાર તું કેમ બની ગયો કઠોર ક્યા खूब लगती हो बड़ी सुंदर दिखती हो तुम जान से प्यारी हो तुम हे जय रण छोड़ माखण छोड़ तारो गलिए गलिए सो जय रण छोड़ दुनिया नो दार तू केम बनी जो ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा 3 વાર બોલજો બરોબર ખોલ ડાકોરના અલ્યા ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા
તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ